ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે એશિયા કપમાં T20 મેચ રમાણી એમાં આપણો અભિષેક શર્માએ હું જબરદસ્ત પારી ખેલી છે. મસ્ત કાંઈ ઘટે ને 75 રન માર્યા 37 બોલમાં. જબરદસ્ત 5 સિક્સર મારી અને તો પણ ભારતની ટીમ ખાલી 168 રન જ બનાવી. હવે જો વિચારવાનું રહ્યું કે 168 રન 75 ઓલાના બાદ કરવી તો વચ્ચે હું ભારત નંબર 1 ટીમ છે T20 ની, પણ T20 ને લાયક પરફોર્મન્સ છે જ નહીં. ઓલો પહેલા નંબરનો બેટ્સમેન છે તો એનું બેટિંગ કઈ ઘટે એવી નહોતી. 1 નંબરને લાયક જ એને બેટિંગ કરી. વરુણ ચક્રવર્તી 1 નંબરનો બોલર છે તો એની બોલિંગ પણ 1 નંબરને લાયક જ હતી. પણ ભારત જો 1 નંબરનું ટીમ છે તો ભારતની બેટિંગ એ ટીમને અનુરૂપ કેમ 200 રન કેમ ન કર્યા? ઓલો એકલો 6 ઓવર રમે છે અને 6 ઓવરમાં 75 રન મારી દે છે. આખી ટીમ 14 ઓવર રમે છે અને એને સ્કોર શું છે? આ રીતનું થોડું હોય કે તમે નંબર 1 છો તો નંબર 1 ની જેમ તો રમો. હવે આમનામ કેટલોક સમય હોય. આમાં ભારતે ઓલો ગૌતમ ગંભીર નકરા અખતરા ઉપર અખતરા કરે. જે હારામ હારો પ્લેયર આપણો શ્રેયસ અય્યર છે, યશસ્વી જયસ્વાલ છે, એ બિચારા બહાર બેઠા. સંજુ સેમસંગ છે જે રમી શકે એવો થોડોક ભલે આગળ નથી પણ પ્રોપર બેટ્સમેન તો છે જ. એને મોકો નો આપ્યો. એને અક્ષર પટેલ ની પાછળ અક્ષર પટેલ બાપુ રમે હારું, આપણો ગુજરાતનું ગૌરવ છે. હાર્દિક પાંડ્યા આપણા ગુજરાતનું ગૌરવ છે. ગમે છે બેની રમત પણ એ બે ને કેટલામાં ક્રમે એ આપ્યા. અક્ષર પટેલ ને દડો જ બેટે નો ચડતો. કોને ખબર જે હોય ક્યાંથી હું ભાળીને આવ્યો બરાબર દડો નો જ ચડતો બેટે. ઓલો સંજુ છે એમને વાટે તો કઈક મારો આવે તો બિચારો ઓલો 12-15 દડા રેમો હું કઈ રન બિચારા બન્યા. એટલે જરૂર હતી સંજુ સેમસંગ ને મોકલવાની. આપણે અક્ષર ને મોકલો, અક્ષર આવ્યો નહીં. 168 રન માંડ બન્યા. સારું છે ભારત મેચ જીતી ગયું છે પણ વિચારવા જેવું છે ને હમણાં પાકિસ્તાન સામે આવું કાંક કરીને બેઠા હોત તો આપણે તો નાક કપાય ને. એટલે એ સમજવાની જરૂર છે. આ ગૌતમ ને કહે હવે તું તારા અખતરા મેં કે એવું લાગે છે ભાજપ વાળા તને ટિકિટ આપી છે દિલ્હીમાં આવીને તું ફરી વાર રમી ને. આ તારે ભાજપમાં સાંસદ બન્યો સારો એવો 5 લાખ રૂપિયા પગાર લે. તાર બાપા અહીંયા કામ કરીને આ કામ કરતા તને હાલ આવે છે ન્યા બેઠો છો. હવે આવું કેટલોક સમય તું આપી સમજીને તું અહીંયા આવ્યો સાનમાનો રમવા માંડ. અહીંયા આપડા તને આપીએ છે ને રાજનીતિ સીટ તો લે. ઓલા સીટો હાટું બાંધે છે. ઓલો રાહુલ ગાંધી ગાંડો છે. ઓલા બધા સીટ મળે યાર તને સીટ આપી જીતાડી દીધો બધું કરી દીધું અને ન્યા જઈને બેહું તો રાજીનામું દે. બીજા કોક ના આયત વારો આવે ભજે હારે હું કુલા ટેકાડીને બેઠો છે. એ તો જોતું થોડુંક વ્યવસ્થિત રાખો. બીજાનો વારો આવવા જોઈએ એવું કાંઈક રાખો જેથી કરીને ભારતનું. અને ભારત વાળા તમે સમજો છો કઈક બીજું આવ્યું તો આ એશિયા કપ તો હાવ આસાન જ છે. એમાં કોઈ ઉપાધિ વાળું છે ને એ જીતી જાય એમ છે. પણ જો ખરેખર હવે ભારત પેલા નંબરનું છે એ જ રીતનું રમવું તો હવે આ બાંગ્લાદેશ જેવી પૂસડિયા ટીમો સામે તો 200-250 જવા જ જોઈએ. એ મારો ને હોય ઝાટકીને મારો ને સીધો જાવો જોઈએ સ્ટેડિયમ ની બહાર દડો હું ને આમાં આવે. અક્ષર પટેલ થી કોણ ખબર અહીંયા હતો તો મારો 4થા ક્રમે આવતો. દિલ્હી કેપ્ટન બનાવ્યો 4થા ક્રમે આવતો. રમતોય તો સારું ગમતું હતું પણ આમાં કોણ થતો હું છું આમાં નથી ચડતો વાળ્યો જ નહીં એ રીતનો હાવ નો હાલે. તો જોવી છે હવે ફાઈનલ કોઈની સામે રમાય છે. ફરી વાર જો આપણો છોકરો પાકિસ્તાન આવી ગયો સામું અને એની સામે રમવાનું થાય તો મોજ છે. ફરી વાર હરાવી નહીં ફટાકડા તો કોઈ ફોડતા નથી. જોકે હજી તો બોયકોટ જ હાલે છે બોયકોટ કરતા રહે અને ઓલા લોકો રમવા વાળા રમતા રહે. નથી એમ તો હાથ બાથ મેળવતા નથી દીકરાઓ. એમ તો હજી વાંધો નથી. એ કે હાવ એક થઈને નથી રમતા હાથ નથી મેળવતા ગળે નથી મળતા પણ એ બહાર કેમેરા સામાં ન મળતા એ ખબર નથી. એ ખબર હશે તો હું કે તમને એ વિડીયો બનાવીને જ કે તમે રૂબરૂ કહેવા નહીં આવું પણ કેસ જરૂર છે. પણ આપણે ત્યાં સુધી ફરી વાર આવે ને તે ફરી વાર આપણે વિડીયો જોયો. વિડીયો હવે ગમે ને તો લાઈક કોમેન્ટ ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં ફેસબુકમાં ફોલો કરજો. આવા જ વિડીયો ક્રિકેટને લગતા આપણામાં હવે આવતા રહે. ગુજરાતીમાં આપણી કોમેડી હવે ક્રિકેટમાં દેવી ગમે તો સ્વીકારજો, ન ગમે તો તમારી ઈચ્છા સ્વીકાર. આપણે બોલવાનું તો છે જ. એટલે આટલું કહું છું. હાલો તે હવે નવરાત્રી છે તો હવે ગરબે રમ્યા જાવી છે. તો જય માતાજી. હાલો માર્ગ નીકળી જાય.